મહુવા અને મહુવા તાલુકામાં દારૂનું દૂષણ બંધ કરાવવા માટે અને યુવા વર્ગને નશાના રવાડે ચડતા અટકાવવા માટે એસપી સાહેબ મહુવા પોલીસ સ્ટેશને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મહુવા અને મહુવા તાલુકામાં ઠેક ઠેકાણે દેશી દારૂ તથા વિદેશી દારૂના આડા ધમધમી રહ્યા છે, જે ગેરકાનૂની પ્રવૃત્તિઓ બંધ કરાવવા અને મહુવામાં અને મહુવા તાલુકામાં વધતા જતા ક્રાઇમ ઘટાડવા સર્વે સમાજને ભયમુક્ત કરવા માટે આપશ્રીને વિનંતી। મહુવા અને મહુવા તાલુકામાં યુવા વર્ગ નશાના રવાડે ચડતો જાય છે, સાથે સાથે નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જાય છે અને હુમલો કરતા જરા પણ અચકાતા નથી। આવા લોકોને કાયદાનો થોડો પણ ડર રહ્યો નથી, તો આવા લોકોને કાયદાનું પાલન કરાવવામાં આવે। અને બીજી બાજુ સરકાર યુવા વર્ગને ભણાવવા ગણાવવાના પ્રયાસો કરી રહી છે, ત્યારે મહુવા અને મહુવા તાલુકામાં ક્રાઇમના લીધે કંઈક અલગ થઈ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ દારૂને લીધે લઠ્ઠાકાંડ થતા પહેલા અટકાવવા નમ્ર વિનંતી। મહુવા અને મહુવા તાલુકામાં આ વિષય પર તપાસ કરવામાં આવે અને ગરીબ પરિવારને વેરવિખેર થતા અટકાવવામાં આવે, દારૂના દૂષણ દૂર કરવામાં આવે અને યોગ્ય પગલાં લેવામાં આવે, જેથી કરીને એસપી સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવે છે। આ બાબતે મહુવા અને મહુવા તાલુકાની મહિલાઓ દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી। મહુવા પોલીસ સ્ટેશન અને ત્યારબાદ મહુવા પોલીસ અધિકારીઓ દ્વારા કતપર બંદર ગામે લોક દરબાર પણ યોજવામાં આવ્યો હતો, પરંતુ રજૂઆત કરવા છતાં અને કાયદાનો ડર નથી, જે હાલમાં પણ તંત્ર નિષ્ફળ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।